હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે મસ્ત. ચાલો ગાઈસ, તો જો આપણે કિચનમાં આવી ગયા છીએ અને જો આજે આ રસોડું આપણા માથે છે. તો જો અહીંયા બટેટાની પતરી સુધારે છે અને આજે બનવાનું છે પતરીનું શાક, મારું ફેવરિટ. હેલો ગાઈસ, તો સાંજના વાગી ગયા છે 6 અને આપણે આવી ગયા છીએ. જો અમે મારા માસીના ઘરે આવ્યા છીએ. ધંધો જ કર્યો, પાણી ઢોળવાનો હે જીગલી ક્યાં ગઈ બાથરૂમમાં, આખો રવેશ ભીનો કર્યો સમજો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે મસ્ત મોર્નિંગ અને અહીંયા જો છોકરો ક્રિકેટ પણ રમવા માંડ્યા છે અને આજે જો વ્લોગ સ્ટાર્ટ કરવામાં ખૂબ જ લેટ થઈ ગયું છે અને વાગી ગયા છે 10:30ની ઉપર અને અંદર જોઈએ આપણે. અહીંયા બધું કામ તો ફિનિશ થઈ ગયું છે. અંદર જોઈએ, ઓહો અહીંયા જો આ બધું મારું કરી નાખો, તમાર કિલો લેતા કાચી કેરીનું આથણું. ગોળ કેરી અહીં જો તો જો અહીંયા કાચી કેરીનું અથાણું થાય છે અને અહીંયા પાકી કેરીનો રસ. બાકી કેરીનો રસ નીકળે છે અને આખાણાની સુધારાય છે અને આરાધ્યા તો ઓય ઓય કરતી લ્યો એને તો ઈ જ પેલું હોય એમ, બીજું કાંઈ ધંધો જ નથી. આમ કરીને બટાઈ દીધા. જો અહીંયા કેરીનું બધું કામકાજ ચાલે છે. ચાલો અમે ગળ્યું કેરી ગળ્યું આથું, પછી તીખું આથું, મોરંગો, પછી ગુંદા, બધા આથાણા થાય છે. એટલે આથાણાની રેસીપી આવશે, જોયા રાખજો વિડિયો. કા હા હજી તો તારે મુરંબો કરવો છે, એની તો મુરંબાની કેરી તો હજી લીધી ને, એટલે તો કહું છું આ બધું મારું કરી નાખવાનું છે. તો એક તમારે 1 કિલો મુરંબો ને 1 કિલો ગોળ કેરીનું એમ. હા, મારે ગોળ કેરીના કટકા છે. હજી તો બેન ને જો વેફર ને બધું પડાવવું છે, પણ હવે બેન ઊભા થાય ની હવારના પોરમાં 9 વાગે ઊભા થાય, હું ક્યાંથી કામ થાય? થઈ જાય. જો આવું ચાલે છે અત્યારે. જો આરાધ્યા હાલો આ તો રસ, પૂરી, દાળ ભાત ને ગુવાર, આખો ગુવાર લોચકા વાળો જો આ તો અને બટેટાનું શાક. આટલો ઈ બધું બનાવવાનું છે ને એમાં. આરાધ્યા જો અત્યારમાં કેરી ખાવા બેસી ગઈ છે. હા, મામી સુધારે છે, રસ કાઢે છે ને તો આરા ત્યાં કેરી ખાવા બેસી ગઈ. અને બાને જો બાર જાવું છે ને તો બાઈ જમવા બેસી ગયા છે, પછી સાંજે મોડા આવે ઉપાડી નહીં ને હા એટલે. ચાલો ગાઈસ, તો જો આપણે કિચનમાં આવી ગયા છીએ અને જો આજે આ રસોડું આપણા માથે છે તો આજ રસોઈ બનાવવાની છે. તો અહીંયા જો કેરી પણ સુધારીને રાખી દીધી છે, તો કેરીનો રસ કાઢવાનો છે અને અહીંયા દાળનું કુકર મુકાઈ ગયું છે, ભાત મુકાઈ ગયા છે અને ગુવાર તો આખો બની ગયો છે. તો મમ્મી ગુવાર બનાવીને ગયા છે. તો લૂમવાળો ગુવાર આવે ભાવનગરમાં, એકદમ મસ્ત, તો અમને તો બહુ જ ભાવે. આજ તો ગુવારનું શાક ખાવાનું છે. કા આરાધ્યા? હું હવે ભાઈ નખરા ન બતા કરો, જા આવે તું રમવા મણ. હાલો હા, ભૂઈ ભૂઈ જો નકરું આરોટી માથે ઓળાઈ દીધું તું, કેવું કરી નાખ્યું પાછું. હા હા હા, વાંધો નહીં, જા વાળો. તો ચાલો આપણે રસોઈ ફટાફટ બનાવવા મળી અને જો અહીંયા લૂમવાળો ગુવાર બતાવું તમને. આખો ગુવાર, દેશી ગુવાર આવે લૂમવાળો, બહુ મસ્ત લાગે, આખો ચૂસીને ખાવાનો. તો અમને તો બહુ જ ભાવે. ભાવનગરમાં આવીએ એટલે સ્પેશિયલ ગુવારનું શાક તો ખાવાનું જ છે. તો એ રીતને છે બધું. તો ચાલો પહેલાં ફટાફટ આપણે રસોઈ બનાવી લઈએ. હમણાં 12 વાગી જશે અને જમવાનો ટાઈમ થઈ જશે, તો રસોઈ બનાવી લઈએ. આજ દાળ ભાત ને બધું બનાવવાનું છે. ચાલો તો જો અહીંયા બટેટાની પતરી સુધારાય છે અને આજે બનવાનું છે પતરીનું શાક, મારું ફેવરિટ. હા, બહુ ભાવે ને. જો બટેટાનું પતરીનું શાક બનાવો. અને અંદર માસી રસોઈ કરવા બેસી ગયા પણ એને કઈ આવડતું નથી એવું લાગે છે. હા, એટલે માસી એ 9 પર આમ નામ નથી કાઢ્યા. માસી એના ઘરે રસોઈ કરે જ છે બધી. તમે શું કરતા હતા એવી રસોઈ કરે માસી. હે માસી હારી આવડે છે રસોઈ. માસી ઘરે માસી કરે, કોઈ કરવા નથી આવતું કાઈ. આ દાળમાં મીઠું ઓછું હતું, હવે મેં ચાખી ત્યારે. હા, આજ વધારે નાખ્યું છે. તમે મીઠા વગરના છો ને એટલે તમારા બધા રાજકોટી આવ. આજ મામી રસોડું આવી ગયું છે મારી હાથમાં. મામી બહાર ગયા છે એટલે મારો વારો આવી ગયો છે. તો કહું છું એટલે રસોડું આવી ગયું છે મારી હાથમાં, ઊંધું વારે ખાવું પડે. રામાદાજી કીર્તન મને કઈ લાગતું નથી એવું બધું. તું પહેલા ચાખી જોજે, પછી મને કહેજે માસીએ કેવી રસોઈ બનાવી, બરોબર છે? જો આ ભાત છે અને આ દાળ છે.
બટેટાની દેખાય છે. અને બટેટાની પતરી બનાવું છું. બાજવા હાટુ તને બોલાવી છે એટલે તો કીધું છે કે તમારી રોકાવે એકલા એકલા કિચનને ગમે ને એટલે લોહી પીવું ફોન કરજો તો કા આવો જટ જીતી તું વઈ જા આપણે તું વઈ જા આપણે હા મારે કઈ ઈચ્છા છે ના હેલો ગાઈસ, તો સાંજના વાગી ગયા છે 6 અને આપણે આવી ગયા છે. જો અમે મારા માસીના ઘરે આવ્યા છીએ. તો બધા જો અંદર બેઠા છે અને એન્જોય કરે છે મામાના ઘરની બધી મસ્તી. કા કીર્તન મજા આવી જાય ને? હે કીર્તન ને આરાધ્યા જો બે હિંચકે બેસી ગયા છે અને હિંચકા ખાય છે. આજ તો બે સૂતા નથી બપોરે ને કોઈને સુવાય નથી દીધા છોકરાવે તે અને છોકરાવે નથી સૂતા ને અમે નથી સૂતા કા. અને બે જો આરાધ્યા હુઈ જાતી નહીં હોય હિંચકે બેઠી બેઠી. તને કહું છું સાંભળે છો? હુઈ જાતી નહીં બેઠી બેઠી એમ કહું છું. તો જો બધા અંદર વાતુચીતું કરે છે અને બધા બેઠા છે. તો આપણે પણ જો મોજ મસ્તી કરી છીએ ને બધા વાતુચીતું કરી છીએ, બધા ભેગા થયા છીએ એટલે વેકેશન કરવા. તો બધા એકાબીજીના ઘરે જઈએ છીએ ને આવીએ છીએ. તો હમણાં તો એવું જ બધું ચાલે છે. તો એ રીતનું છે. તો હવે ઘરે તો હજી ક્યારે જાય નક્કી નથી. આજ તો બપોરના અહીંયા આવી ગયા છીએ. તો જો અહીંયા ચકલી પણ મસ્ત આવી છે. જો ચી ચી કરતી જો ચકલી આવી ગઈ છે આજ વિડીયોમાં આવવા હાટું કા. ચકલી પણ મસ્ત આવી છે. અને અહીંયા આરાધ્યાન કીર્તન પણ હિંચકા પણ ખાય છે. જો મજા આવે ને હિંચકા ખાવાની કીર્તન? હે હે બહુ ફાસ્ટ ન ખાય, ધીમા ધીમા ખાવ. ખોટો ઓલો ફંગાળે ચડશે. ધીમો ધીમો ખાવ બે. હે ઉપર છે હિંચકો કીર્તન બીજો રવેશમાં ન્યાય છે. તો ચાલો આપણે ઉપર જઈએ. ઉપર હિંચકો છે જોઈ આવવી ઉપર આપણે. મારા માસીનું ઘર છે ત્યાં અમે આવ્યા છીએ. નથી હવે કાઢી નાખ્યો નથી ખાઈ નથી અહીં બાંધી હતી ને અત્યારે નથી. ખોટો જો કેવો છે ઉલ્લુ બનાવ્યા એમ કે છે ગાંડો એટલે કે છે ઉલ્લુ બનાવ્યા એમ. અહીંયા જો અહીંયા પણ મોટો હોલ છે અને બધું છે. બધા અમે નીચે બેઠા છીએ અને એન્જોય કરીએ છીએ. અને જો સાંજના વાગી ગયા છે 5:30 કે 6 થવા આવ્યા છે. અને અહીંયા મસ્ત છે સામે સીતાફળી છે, મસ્ત ચંપો છે અને એ રીતને બધું જો અહીંયા છે. તો બધા નીચે બેઠા છે. તો ચાલો આપણે પણ નીચે જઈએ અને ઘડીક બેઠી, કેમ કે રાતે આરતી છે તો આરતીના દર્શન કરવાના છે એટલે આપણે આવ્યા છીએ. તો બપોરના આવી ગયા છીએ, બધા ભેગા થયા છીએ. તો આજ બપોરના આવી ગયા છીએ. હે લ્યો કીર્તન કે પ્રેન્ક થઈ ગયો હિંચકો છે ઉપર. મેં પૂછ્યું તો કે છે એમ એટલે કે પ્રેન્ક થઈ ગયો એમ કરે છે. જો હે હવે જાને પ્રેન્કનો દીકરો થાતો એવો પ્રેન્ક ન હાલે, ખોટું બોલમાં. હાલો તો સાંજની આરતી છે તો આરતીના દર્શન કરશું ને પછી રાતે જઈશું ઘરે. તો બધા બેઠા છે. ચાલો ગાઈસ, તો જો આપણે આરતીમાંથી આવી ગયા ઘરે અને જમીને આવી ગયા છીએ. અને જો હવે બસ જો સુવાની તૈયારી કરશું. તો અહીંયા તો જો આખું ભીનું ભીનું. આ કોણે ધોયું? હા રવેશ કોણે ધોયો? રવેશ કોણે ધોયો પપ્પા? પાણી કોણે નાખ્યું આખું? જીગલીએ આવીને ઈ કામ કર્યું, આખું ધોયું. અને પપ્પા છે નવી કપડા હે ઠીક ટાંકો ખાલી થઈ ગયો તો આવીને એ ધંધો જ કર્યો પાણી ઢોળવાનો. હે જીગલી ક્યાં ગઈ બાથરૂમમાં? આખો રવેશ ભીનો કર્યો છે. આમ જો પોતા મારવા જો ત્યારે પથારી થાય. હે માસીને કઈ મુકતા જ નથી આવડતું ને? હે ઈ કે માસીને કઈ મુકતા આવડે છે ને આ મુકાઈ કે પાણી ક્યાં છે? ત્યાં પડશે એમ? ન પડે ત્યાં થોડોક પડે. મોટો પાળી મોટી છે જો પોળી ન પડે. આ મોટી જબર પાળી છે. હે પણ આ પેલા પોતા કરવા પડશે. જો બધું આખું પલાળી દીધું છે. આમ જોઈ લે તું. આવીને તરત બેગી છે લઈને ડોલ.
મૂકી દઉં? પાણી આપો મને. હવે પાણી લઈ લે ને. પછી રાખો. લ્યો હું પકડી રાખું. ન પડે તમ તાર કે મોટું જ ઓલું પાળી છે એટલે નહીં પડે, લઈ લે. તો ચાલો આપણે તો આવી ગયા છે ને હવે સુવાની તૈયારી કરશું. વાગી ગયા છે 9:45. તો બપોરના વૈયા ગયા હતા અમે, તો અત્યારે આવ્યા છીએ સાંજે ઘરે. એટલે આજનો વિડીયો થોડોક જ હશે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. જય સ્વામિનારાયણ.